હેલો ગાઈસ, તો કેમ છો બધા મજામાં ને? તો આપણે અત્યારેથી વૈષ્ણોદેવી કટરામાં કાલે આપણે જઈએ વૈષ્ણોદેવી. તમે બતાવી ને પહાડ વૈષ્ણોદેવી જઈ, તો આપણે કાલે જઈએ વૈષ્ણોદેવી. ને આજે ક્યાં જવાના છીએ એ ખબર રહેશે અત્યારે. તો થોડુંક પછી મળીએ, આપણે ડાયરેક્ટ નાસ્તો બાસ્તો કરવા જઈએ, પછી તમને કહું આપણે ક્યાં જવાના એ મળીએ થોડુંક પછી. ચાલો, આપણે ટેક્સી આવી ગઈ છે અને ટેક્સીમાં જો બધા બેસી ગયા ને આપણે તો ઠઠાઠ વાળો આવ્યો. હવે જો રસ્તામાં કેવો વાંધો પડે તો હાલો આગળ આવેલા જાય ને બતાવું તમને લોકેશન બધાય. આ જો મસ્ત પહાડ દેખાતા હતા ને ખાઈ દેખાતી મને લાગે બતાવી ઘડીક વાર તો ઝાડવા આડા આવી ગયા, કઈ ઉતરવા ન દીધું. સોરી. જે આપણા ગાડીઓ ઓટામૂટ જાય એક તો, અને આપણે નીકળી ગયા છીએ રખડવા. એ ગાડી જો કેવી હલાવે અને આખો પહાડ ફરીને પછી જવાનું, આપણે જ્યાં જવાનું ને ત્યાં. તો થોડુંક પછી આગળ તમને વિડીયોમાં દેખાઈ જશે ક્યાં જવાનું, એટલે પૂછપૂછ કરતા નહીં કોમેન્ટમાં. અચ્છા વણાક જો કેવા છે, આ ડ્રાઈવર હરવી નથી શકતા હોય તો. ચાલો મિત્રો, આપણે પહેલી જગ્યાએ પહોંચી ગયા છીએ અને પહેલાં સૌપ્રથમ ખોડિયારમાંનું મંદિર આવી જાય છે. આ જો આખો રોડ ને આ બાજુ મંદિર છે. ડિઝાઇન જો કેવું કાચનું બનાવેલું એવું મંદિર છે આખું અંદરથી. મિત્રો તો આપણે આવી ગયા છીએ શિવ ગુફાએ. મંદિર છે શિવ ગુફાની. ચાલો અંદર જઈને બતાવો મંદિર કેવું છે. આ પહેલા તમને શિવ ને પાર્વતી ને છબી જોવા મળશે અને શિવલિંગ પણ છે નાનકડું, ને વાસ્તી જો મંદિર જો બનાવેલું છે અહીંયા નનકું. જ્યાં પર્વતમાં જ આખું મંદિર છે એટલે તમને આ પાણા મોટો મોટો દેખાય છે. અને આ બાજુ જો ગુફાનો ગેટ છે, ગુફાના ગેટમાંથી અંદર જવાનું આપણે ગુફામાં. ગુફાની અંદરનો નજારો છે અને આ ફૂલ બધા પડેલા છે ને અલગ અલગ ભગવાનની જ્યાં સ્ટેચ્યુ બનાવેલા છે નાનકાનકા. આ જો રસ્તામાં પ્લેન પડ્યું, પ્લેન નથી, હોટેલ હે. ये तो लेटेस्ट न्यूज़ है। हेलो મિત્રો, તો હવે બીજા મંદિરે પહોંચી ગયા છું, જેનું નામ છે બાબા ગોડાયતના. એના મંદિરે પહોંચી ગયા છીએ અને આ પાછળ તમે જોઈ શકો છો બજાર ત્યાંથી. આ મંદિરની અંદર જઈને બતાવું તમને. આ મંદિરમાં જો પ્રસાદીમાં દેશી ઘીનો શીરો હતો. મંદિરની બહાર જ માર્કેટ હતી, એમાં સ્વેટર નું બધું મળતું હતું. અને અહીંયા જો નકરો સ્વેટર ને રમકડા ને એવું જ વસ્તુ મળે છે, એની માર્કેટ આખી છે. મિત્રો આપણે એપલ ગાર્ડન ભોગી ગયા છીએ ને સૌ પ્રથમ જો આ નાવાની આ ટબ જોવા મળી જાય છે અને આ ક્રિસમસ ટ્રી તમે ચારે બાજુ જોઈ શકો છો. અને આગળ જઈને બતાવું જો નવું લોકેશન તમે પિક્ચરમાં જોયું હોય છે. અને આ જો બધા અલગ અલગ મૂવી તમે જોયા હોય ને એવા સીન છે બધા. આ બાજુ રહેવાની જગ્યા છે, જે ગેસ્ટ આવેલા એના માટે ગેસ્ટ હાઉસ જેવું છે. હેલો તો મિત્રો જોઈ શકો છો કાશ્મીર ભોગી ગયા છે એવું પાછું લાગે છે, કારણ કે આખું અલગ જ છે આ વાતાવરણ. બધું લપસ્યા ને એવું છે. પેલું સમજે જો આમ પિક્ચર મૂવીમાં બધા જોતા હોય ખુલ્લો પટ ને બધું સફરજન નો આખો બધું છે. ક્રિસમસ ટ્રી આખો છે. પાણી બાજુ લપસ્યા ખાવા આવી ગયા હે. આ તમને કઈ કઈ એક્ટિવિટી જોવા મળે છે એના વિશે મોટું બોર્ડ મારેલું છે અને તમે તપાસ કરી શકો છો બધી એક્ટિવિટીની. ટિકિટ ત્યાં જ મળી જશે જે તે જગ્યાએ. આ જો દોરીમાં લટકીને સામે વહી જવાનું ને એવી રાઈડ અહીંયા આવેલી છે. આપણે ન બેઠા એમાં, પણ બીજાનો વિડીયો ઉતારી લીધો કેવી રીતે લાગે એમ. હા જો નકરા ક્રિસમસ ટ્રી જ આવેલા છે ચારે બાજુ. તમે જે બાજુ જોવો ને ક્રિસમસ ટ્રી જ આવેલું છે. હેલો મિત્રો, આપણે જાય એપલ ગાર્ડન જોવા. ધારે જો ફૂલ છે જોઈ શકો છો તમે બધે કેટલા નીચે ફૂલ ધારે ચડીને જોવાનું હે. તમારા માટે હજુ ઉપર ચડી. કાલ વૈષ્ણવ થાકી ગયા હતા તો અત્યારે ધારીઓ ચડી તમે બતાવવા હતું. હાલો પછી બતાવું કેવું કે જો નનકંડા પગથિયા હે. આટલો હાલવાનું સક્સેસ ગયું. વાદળા તમને બતાવું, વાદળા સાવ નજીક છે, આપણી બાજુમાં છે વાદળા. એટલે ઝાકળ આપણે ને ઝાકળ, એ ઝાકળ આવી રીતે વાદળા અહીંયા આવે છે. બતાવું જો તમને વાદળા. જો મિત્રો વાદળા ભેગા થાય બધા. આ વાદળ હે એટલા આગળ છે, એટલા ઊંચા આવી ગયા છે. આ બધા વાદળ છે. દેખાય છે? લાવો જો કર્યું આ વાદળ છે. જો મિત્રો આ તો ગાર્ડન જો પાછળ છે ને એપલનું ગાર્ડન છે, એમાં અંદર નથી જવા દેતા પાછા. એટલે થોડુંક અહીંયા આવીને ધક્કો થોડોક. એટલે આવો ધ્યાન રાખજો કે આગળ વ્યૂ પોઈન્ટ એટલું જ છે, તમને બતાવ્યું ને એટલું જ છે. એટલે ધ્યાન રાખી ચડજો, કારણ કે ચડાઈ બહુ હતી. નીચે જઈને તમને બતાવું થોડાક આ પગથિયા આવે એટલે પડી નકામું.
હલો મિત્રો, પાછળ છે ગાર્ડન છે ગ્રીન એપલનું જે આપણે લીધા 5 રૂપિયાના અડધો કિલો 500 ગ્રામ એટલો ભાવ છે. અને આ ગ્રીન કલર છે, કાચા જેવા લાગશે, મીઠો છે એમ તો. આજે બોલની અંદર બેહાડતા આમ જોવા ગયા ને કઈ રીતે બેહાડે આખા બાંધી દે. જો ઓલા ભાઈ હાથ બાંધેલા દેખાય જા બાંધે ભાઈ, અને આ ભાઈ ખામે બાંધે, બે બાજુ બાંધે ને ભાઈ બોલને ફેરવા રાખશે. ફેરવી ઊંધા માથે આખો ગોળ ગોળ ફેરવા રાખે. જો લાભે ભાઈ અંદર જ છે, જો કેવું ગોળ ગોળ ફેરવા રાખે. એ આખો ચેટ લગી લઈ જાય અમે જાડવું ને ત્યાં ભાઈ બ્રેક લાગે. હાલો મિત્રો, આપણે સફરજનના એ ગાર્ડનમાંથી નીકળી ગયા છીએ અને ક્યાં જઈ છે થોડીક પછી મળીએ આપણે. હા સાયકલ દોડા અત્યારે બધા દોડા ને એવું ખાધું. હા દોડા નતા ખાવા એટલે આપણે દાબેલી ખાવા આવ્યા. હા જો દાબેલી આવી રીતે ચટણી બટની કાંઈ છે નહીં, ખાલી દાબેલીમાં મસાલો ભરી દે વચ્ચે અને પછી એમાં લીંબુ ને નીચોવશે એટલે ખાટું ને એવું થઈ જાય સ્વાદ. અને ભાઈને તીખું કીધું એટલે જો મરચી તીખી સુધારી નાખે. ધ્યાન રહેજો તીખું કહેતા નહીં આવે ને ફૂલ તીખું આવી જાય. હાલો તો એક ગાર્ડન માં નીકળીને બીજા ગાર્ડન માં આવ્યા. ગાર્ડન જ છે. હાલો અને રાઈસ ને એવું છે, નાના છોકરાને મૂકવાનું એવું છે એટલે જાય આગળ જઈને બતાવું. હા જો પેલા રાઈડ આવે દોયડા વાળી આવી આપણે નતો ક્રિસ્ટલ મોલમાં પેલા એના જેવી રાઈડ જો દોયડું ઓટોમેટિક ખેંચે આવી. છોકરો ઘડી એમ કે હજી ઉપર લ્યો બીક નહીં લાગતી હોય શું. આ ગાર્ડન માં તો એવું બધું મોટું નથી, વાં હતું એવું બધું. આ ખાલી નાના છોકરા રમવાનું એવું બધું છે. ના જો જમ્પિંગ ને એવું બધું છે. અને આ બાજુ છે નનકી બોટ, એટલે ઓલા હાથેથી આખો બોટ આવે ને એવું છે. આવું છે નનકા છોકરા રમવાનું, બીજું કઈ હે નહીં મોટા માટે. આ ભાઈ બહાર નીકળવાનો રસ્તો આવે ને ઉપર લપસ્યા હતા. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ત્રીજા ગાર્ડને. પછી પાછા એપલ ગાર્ડન માં લઈ ગયા હતા અને ત્યાં કઈ મજા ન આવી એટલે આપણે હવે રોમ તરફ આવી ગયા છીએ. અને આપણે બીજા લોકમાં લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો.